विद्यार्थी मित्रों, हवे आपणे आ दाखलो गणीए। जो तमे अमारी यूट्यूब चैनल ने हजू सब्सक्राइब नहीं करी तो अत्यारे सब्सक्राइब कर लो। जो तमे फॉर्म्युलास, त्रिकोणमितीय नित्य समो, कोण कोणुं व्यस्त छे, 90 वाળી जोड़ीओ, आ बधा सूत्रों याद नहीं कर्या तो पहला तमे आ सूत्रों याद करी लो। जो तमे मारा पहलाना विडियो नहीं जोया तो पहला विडियो जोई लो, तो ज तमने आ समजवामां सरळता पड़शे। हवे विद्यार्थी मित्रों, आनुं विस्तरण करवानुं छे तो विस्तरण करवा माटे आपणे आ नित्यसमनो उपयोग करीशुं। a वर्ग ओछा 2ab वत्ता b वर्ग, ज्यां a बराबर sin थीटा अने b बराबर sec थीटा। हवे विद्यार्थी मित्रों, आमां आपणे किंमतो मूकवानुं शरू करीए। a ની જગ્યાએ લખીશું sin थीटा, એટલે શું થઈ જશે? અહીંયા હું સોલ્વ કરી રહ્યો છું। a ની જગ્યાએ sin थीटा એટલે આને કહી શકાય sin સ્ક્વેર थीटा માઈનસ 2 a ની જગ્યાએ sin थीटा, અહીંયા ડોટ એટલે ગુણાકાર sin थीटा ઇન્ટુ b बराबर sec थीटा प्लस b स्क्वेर એટલે sec स्क्वेर थीटा। હવે સેમ વે આ જે છે બીજું એનું વિસ્તરણ કરવાનું છે। એમાં a બરાબર cos थीटा, અહીંયા હું સમજવા માટે લખું છું a બરાબર cos थीटा, b બરાબર cosec थीटा અને આ જ નિત્યસમનો ઉપયોગ કરીશું। પરીક્ષામાં આ નિત્યસમ લખીને વિસ્તરણ કરવું જરૂર નથી, તમે ડાયરેક્ટ કરી શકો છો। હું અત્યારે એટલે કરી રહ્યો છું કારણ કે તમને વધારે ક્લિયર સમજ પડે। હવે આનું વિસ્તરણ કરું છું તો આ થશે cos स्क्वेर थीटा माइनस 2 a ની જગ્યાએ લખવાનું છે cos थीटा એટલે cos थीटा, b ની જગ્યાએ લખવાનું છે cosec थीटा, અહીંયા લખીશ cosec थीटा પ્લસ cosec स्क्वेर थीटा। આ બંનેનું વિસ્તરણ થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાને આગળ સોલ્વ કરીએ। તો હવે જુઓ, આ sin स्क्वेर थीटा અને cos स्क्वेर थीटा જેને હું જોડે લખી શકું કારણ કે એના આધારે જ નિત્યસમ છે મારી પાસે। તો અહીંયા લખીશ sin स्क्वेर थीटा પ્લસ cos स्क्वेर थीटा। હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ટર્મમાંથી હું બે કોમન લઉં છું। સપોઝ આ જે હું સર્કલ કરી રહ્યો છું, સોરી રેક્ટેંગલ બનાવી રહ્યો છું, એ બંને ટર્મની વાત કરું છું। આ બંને ટર્મ બાજુમાં લખું, અહીંયા સાઈડ ઉપર લખીને બતાવું છું। तो विद्यार्थी मित्रों आम जुओ, हूँ -2 कॉमन लઉં तो -2 कॉमन, तो ब्रेकेट में शू वधे? तो ब्रेकेट में वधशे sin थीटा इंटू sec थीटा। हवे बार माइनस है, माइनस कॉमन लीधुं એટલે અહીંયા प्लस cos थीटा इंटू cosec थीटा, राइट। એટલે આ રીતે હું કોમન લઉં છું। અહીંયા મેં બાજુમાં નથી લખી, ઉપર નીચે છે, પણ હું કોમન લઉં તો કંઈક આ રીતે થઈ જશે। એટલે અહીંયા હું લઈશ કોમન 2, અહીંયા લખીશ -2 કાઉન્સની અંદર શું આવશે? sin थीटा इंटू sec थीटा प्लस cos थीटा इंटू cosec थीटा, ब्रेकेट ओवर। અને પછી શું લખીશું? આ બંને ટર્મ લખી દઈશું। પછી શું છે આપણી પાસે? પ્લસ sec स्क्वेर थीटा प्लस cosec स्क्वेर थीटा। હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીશ, sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा बराबर 1। જે નિત્યસમનો ઉપયોગ કરું છું તે ગ્રીન પેનથી લખી દઉં છું। એટલે અહીંયા હું લખી દઉં છું sin स्क्वेर थीटा પ્લસ cos स्क्वेर थीटा। તમારે નોટ ડાઉન કરવું હોય તમે કરી શકો છો 1। એટલે હું શું કરીશ? આ બંનેની જગ્યાએ એની કિંમત મૂકી દઉં છું 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1, પછી બ્રેકેટની અંદર આવી જઈએ 1 - 2 બ્રેકેટની અંદર આવી જઈએ। હવે sin थीटा इंटू sec थीटा, तो sin थीटा ने હું sin थीटा રહેવા દઉં છું, sin थीटा છેદમાં કંઈ નથી તો 1, sec थीटा ને લખી દઉં છું 1/cos थीटा, બરાબર। cos અને sec એકબીજાના વ્યસ્ત છે, પ્લસ cos थीटा એમનું એમ રાખું છું એટલે એને લખું છું cos थीटा अपॉन 1 ઇન્ટુ cosec ને લખી દઉં છું 1/sin थीटा, બ્રેકેટ ઓવર। અહીંયા આવી જાઉં છું તો અહીંયા sec स्क्वेर थीटा ને લખી દઉં છું 1/cos स्क्वेर थीटा प्लस cosec ની જગ્યાએ લખી દઉં છું 1/sin स्क्वेर थीटा। આ બધા ક્યાંથી આવ્યા? વ્યસ્તવાળી જોડીઓ। વ્યસ્તવાળી જોડીઓ અહીંયા ફરીથી લખી દઉં, sin cosec cos sec tan cot। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટેપ પર જઈએ। આઈ થિંક તમને અહીંયા સુધીના સ્ટેપમાં ક્લિયર સમજ પડી હશે। તો હવે થશે 1 - 2 બ્રેકેટની અંદર આવી જઈએ, sin थीटा इंटू 1 sin थीटा अपॉन cos थीटा, sin थीटा अपॉन cos थीटा प्लस cos थीटा अपॉन sin थीटा, ब्रैकेट ओवर।
પ્લસ 1 અપોન કોસ સ્ક્વેર થેટા 1 અપોન કોસ સ્ક્વેર થેટા પ્લસ 1 અપોન સાઇન સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા લેવો હોય તો અહીંયા કોસ થેટા સાઇન થેટા લસા થાય, એટલે અહીંયા મારે કોસ થેટાને કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડે? હું શોર્ટમાં લખું છું સાઇન થેટાથી, અહીંયા પણ સાઇન થેટાથી. આ સાઇન થેટાને કોસ થેટાથી, અહીંયા પણ કોસ થેટાથી. સેમ વે કોસ સ્ક્વેર થેટાને સાઇન સ્ક્વેર થેટાથી, સાઇન સ્ક્વેર થેટાથી, અને સાઇન સ્ક્વેર થેટાને કોસ સ્ક્વેર થેટાથી, કોસ સ્ક્વેર થેટા. સમજવા માટે મેં રેડ પેનથી બતાવી દીધું. એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ શું થઈ જશે? 1 - 2 બ્રેકેટની અંદર આવી જઈએ તો બ્રેકેટની અંદર સાઇન થેટા ઇન્ટુ સાઇન થેટા સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ થેટા ઇન્ટુ કોસ થેટા, આ લસા લીધો છે એટલે કોસ થેટાથી ગુણાકાર કરવો પડે, કોસ સ્ક્વેર થેટા. છેદની અંદર લસા લખાશે. લસા શું છે? લસા છે કોસ થેટા ઇન્ટુ સાઇન થેટા. સેમ વે બ્રેકેટની બહાર આવી જઈએ. બ્રેકેટની બહાર શું છે? તો કોસ સ્ક્વેર થેટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થેટા આપણો લસા છે, એટલે અહીંયા હું લખી દઉં મારો લસા કોસ સ્ક્વેર થેટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થેટા. અને અંશની વાત કરું તો અંશમાં શું થઈ જશે? સાઇન સ્ક્વેર થેટા 1 ગુણ્યા સાઇન સ્ક્વેર થેટા અને 1 ગુણ્યા કોસ સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? 1 - 2 બ્રેકેટની અંદર આવી જઈએ. સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો 1 અપોન કોસ થેટા સાઇન થેટા. અહીંયા મેં નિત્યસમ નંબર 1નો ઉપયોગ કર્યો, બરાબર છે? ઉપર ગ્રીન પેનથી લખેલું જ છે. સેમ વે અહીંયા આવી જઈએ. અહીંયા શું થઈ જશે? 1, રાઈટ, બીકોઝ સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા 1 છેદમાં કોસ સ્ક્વેર થેટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો મારે એ જોવાનું કે મારે રાઇટ હેન્ડ સાઈડ જોવે છે શું? તો રાઇટ હેન્ડ સાઈડ તમે જોશો તો તમને જોવે છે સેક થેટા એન્ડ કોસેક થેટા, અને મને આ બાજુ મળી રહ્યું છે કોસ અને સાઇન. એટલે મારે સેક થેટા અને કોસેક થેટા મેળવવું છે. તો એની માટે હું ટેકનિક કરીશ 1 - 2. તો એના માટે હું એક ટેકનિક કરીશ 1 - 2 બ્રેકેટની અંદર આ કોસ થેટા કોના છેદમાં છે? તો કોસ થેટા તો વિદ્યાર્થી મિત્રો આને હું આ રીતે લખી શકું 1 અપોન કોસ થેટા મલ્ટીપ્લાય બાય 1 અપોન સાઇન થેટા. સેમ વસ્તુ જ છે. આને ફરીથી તમે ગુણાકાર કરો તો 1 ગુણ્યા 1 કોસ થેટા ઇન્ટુ સાઇન થેટા એ રીતે આવી જાય. હવે એક્ઝામમાં તમને કઈ રીતે ખબર પડે? તો એક્ઝામમાં તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે તો જ તમને આ બધા આઈડિયાઝ આવશે. સેમ વે અહીંયા બી હું કરી રહ્યો છું. કેમ આવું કરી રહ્યો છું? તો મારે સેક અને કોસેક જોઈએ છે, રાઈટ? સેક અને કોસેક કોના વ્યસ્ત છે? તો સેક એ કોસનું વ્યસ્ત છે અને કોસેક એ સાઇનનું વ્યસ્ત છે, એટલે હું આ રીતે કરી રહ્યો છું. 1 અપોન કોસ સ્ક્વેર થેટા ઇન્ટુ 1 અપોન સાઇન સ્ક્વેર થેટા, બરાબર છે? બ્રેકેટ ઓવર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા જે RHS છે એની તરફ આગળ વધી રહ્યા છે. તો આ થઈ જશે 1 - 2 ઇન્ટુ બ્રેકેટ 1 અપોન કોસ ઇઝ સેક ડોટ એટલે કે મલ્ટીપ્લાય 1 upon sin is cosec bracket over plus 1 upon cos square theta is sec square theta into 1 upon sin square theta is equals to cosec square theta. હવે વિદ્યાર્થી મિત્રો જે તમારે વિચારવાનું છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો તમને એવું કહેવામાં આવે, ખૂબ જ ધ્યાનથી સાંભળજો, જો તમને એવું કહેવામાં આવે કે ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ sec theta into cosec theta આનું તમે વિસ્તરણ કરો તો આના વિસ્તરણ માટે તમે જે સૂત્ર વાપરશો તે થશે a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ where a is equals to 1, b is equals to sec theta into cosec theta. હવે આનું વિસ્તરણ તમારે કરવાનું હોય તો તમે a ની જગ્યાએ લખશો 1 એટલે 1 નો સ્ક્વેર, a ની જગ્યાએ 1, b ની જગ્યાએ sec theta cosec theta પ્લસ sec theta cosec theta નો સ્ક્વેર એટલે કે sec square theta into cosec square theta, બરાબર છે.
હવે આનું ઓર સિમ્પ્લિફાઈ શું થઈ જશે 1 માઇનસ 2 સેક થેટા કોસેક થેટા પ્લસ સેક સ્ક્વેર થેટા કોસેક સ્ક્વેર થેટા બરાબર. તો હવે તમને આ જે આખું છે, આ જે હું બોક્સ કરી રહ્યો છું, આ જે આખું મેં બોક્સ બનાવી દીધું છે તે તમને આ લાગી રહ્યું છે સેમ એઝ ધીસ વન. ખાલી અહીંયા બ્રેકેટ નથી બનાવ્યો મેં, અહીંયા મેં બ્રેકેટ નથી બતાવ્યો, બાકી સેમ થઈ ગયું. એટલે ઓરિજિનલ ફોર્મ જે આનું છે વિદ્યાર્થી મિત્રો તે આ હશે. ઉલટું વિચારવાનું છે. આનું વિસ્તરણવાળું ફોર્મ આ થાય છે, આ વિસ્તરણ સ્વરૂપ આ થાય છે. તમે ઉલટું વિચારશો તો અહીંયા લખી શકીએ આપણે આનું રેસિપ્રોકલ. ઉલટું વિચારશો કે આ શેના વિસ્તરણથી આવું બને, તો 1 માઇનસ સેક થેટા ઇન્ટુ કોસેક થેટા હોલ સ્ક્વેર, અને જે આપણું RHS છે તમે જોઈ શકો છો 1 માઇનસ સેક થેટા ઇન્ટુ કોસેક થેટા હોલ સ્ક્વેર. એટલે કે તમારે છેલ્લું જે સ્ટેપ છે તેમાં ઉલટું વિચારવાનું છે કે જો આવું હોય તો એનું વિસ્તરણ આવું થાય, મતલબ કે આનું રેસિપ્રોકલ અહીંયાથી મારે અહીંયા આવવું હોય તો આ થશે. એટલે મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓમાં તમારે ખાસ પ્રેક્ટિસની જરૂર પડશે. આ દાખલો વારંવાર પ્રેક્ટિસ કરો, ચેપ્ટર મજા આવે એવું છે. તમે આ દાખલો વિડીયો જોઈ લો, પછી જોયા વગર ગણવા પ્રયત્ન કરો, અટકી જાઓ, ફરીથી વિડીયોમાં જુઓ. જ્યાં સુધી તમે પહેલેથી છેલ્લે સુધી જોયા વગર નહીં કરી શકો ત્યાં સુધી પ્રેક્ટિસ કર્યા કરો. અમારી એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, પોઝિટિવ કમેન્ટ્સ આપવી અને અમારી ચેનલને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.